લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા પંચાયતની અનગઢ બેઠક પરથી બીજેપી ઉમેદવાર બીરેન પટેલે આજે ઉમેદવારી નોંધાવી હતી। 26મી એપ્રિલે યોજાનાર ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે જિલ્લા પંચાયતની અનગઢ બેઠક પરથી બીજેપીના ઉમેદવાર બીરેન પટેલે સ્થાનિક આગેવાનો બીજેપીના કાર્યકરો સાથે જૂની કલેક્ટર કચેરીએ પહોંચી ઉમેદવારી નોંધાવી હતી। તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે અમને સૌ ઉમેદવારોને અનગઢ જિલ્લા પંચાયતથી લડવાની જે તક આપી છે તે બદલ હું બીજેપીના મોવડી મંડળ અને જિલ્લાના સંગઠનનું મોવડી મંડળ તેમજ સાંસદ હેમાંગભાઈ જોશી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત તમામનો આભાર માનીશ। અમે પાર્ટીને ખાતરી આપીએ છીએ કે આપણો વિશ્વાસ ક્યારેય નહીં તોડીએ। પ્રજાના હિતલક્ષી કાર્યો થશે। જે પણ વિકાસલક્ષી કાર્યો જન સુધી પહોંચાડવાના છે તે પહોંચાડીશું। જંગી બહુમતીથી જીતીશું। અનગઢ ગામોની સમસ્યાનો ઉકેલ લાવીશું। મામલતદાર કચેરી ખાતે આજે તેઓએ ફોર્મ ભર્યું હતું। મોટી સંખ્યામાં સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા। પાર્ટીએ અમને સૌ ઉમેદવારોને અનગઢ જિલ્લા પંચાયતથી જે લડવાની તક આપી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ અને અમારા જિલ્લાનું સંગઠનનું મોવડી મંડળ તેમજ અમારા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, અમારા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને સૌ સમગ્ર સંગઠનની ટીમ અને ચૂંટાયેલી પાંખનો ખૂબ ખૂબ આભાર માનીશ। અમે સૌ ઉમેદવારશ્રીઓ આજે શનિવાર કષ્ટભંજન દાદાના દિવસે નામાંકન ભરવા માટે અહીંયા મામલતદાર ઓફિસ પધારેલ છે અને અમે પાર્ટીને ખાતરી આપીશું કે આપનો વિશ્વાસ અમે ક્યારેય નહીં તોડીએ અને પ્રજાના જે હિતલક્ષી કાર્યો હશે, જે પણ વિકાસલક્ષી કાર્યો હશે, જે જન સુધી પહોંચાડવાના હશે એ અમે સૌ સાથે મળીને સારી રીતે પહોંચાડીશું અને જંગી બહુમતીથી વિજય બનીશું। આમાં તાલુકા પંચાયતમાં પહેલાં ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી, બહુમતીથી જંગી મતે જીત્યા અને હવે જિલ્લા પંચાયતની આપી છે। પણ અમારી સાથે તમામ પબ્લિક છે, તમામ સમાજની જોડે અમે સંકળાયેલા છીએ અને જે સેવાકીય પ્રવૃત્તિ વિકાસના કામો જે કર્યા છે અમારા દીકરાએ એને લઈને પાર્ટીએ વિશ્વાસ મૂકીને ફરી જિલ્લા પંચાયતની આપી છે અને એવા જ કામો કરી અમે આગળ લોકોનો વિકાસ વધારીશું।